બાકી જે જગ્યા હતી ને તો અમારા લોકોએ રોકી કાઢી કે આપને વેલકમ ટુ ધ ડીજે વ્લોગ. કેમ છો બધા? હોપ બધા મજામાં જશો અને બધાને મારા વ્લોગ જોવાની મજા આવતી જશે. તો જો તમને મારા વ્લોગ જોવાના ગમે તો બધાને કહેજો અને નહીં ગમે તો ફક્ત મને જ કહેજો. તો ગાઈઝ મેં વ્લોગ તો બહુ જ લેટ ચાલુ કર્યો છે, પણ આજે હીરુની બર્થડેનું સેલિબ્રેશન કરવાના છે એટલે એના માટે લેવા જવાનું છે ગિફ્ટ. તો ગિફ્ટ સરસ મજાનું લઈ આવવાનું છે તે તમને બતાવો કે કઈ રીતનું ગિફ્ટ લઈએ છે. અને એક મિનિટ અને રાત્રે જવાનું છે હીરુની બર્થડે સેલિબ્રેશન કરવા માટે એટલે અને એ લોકો પણ બહાર ગયેલા હતા એટલે આવી ગયા છે ફરીને. તો અમે લોકો આજે મળશું, મજા આવી જવાની છે અભિભાઈ અને બીજલબેનને મળીને બહુ દિવસો પછી. તો બસ ચલો. અને બીજી એક વાત કે આટલા દિવસ બ્લોગ કેમ નથી આવતા, કારણ કે જે ફર્યા આટલા દિવસોમાં ફર્યા બહાર ગયા તે બધું હવે કવર તો કરવું પડે ને. એટલે જે અહીંયા સુરત આવતાની સાથે જે રૂટીન અમારા શૂટ હતા, પછી મારા જે કામ બહારના કામ, સ્કૂલના કામ, હાર્દિકના કામ, એ બધા કામ બધું પતાવવાનું હતું એટલે સેટ નહીં થતું હતું વ્લોગ કરવાનું, એટલે વ્લોગ નહીં થયેલો હતો. બટ હું ટ્રાય કરીશ કે તમને વ્લોગ આપું. તો આજે મોકો પણ છે એટલે પાછો વ્લોગ સ્ટાર્ટ કર્યો છે. તો ચલો પહેલાં તો હીરોનું ગિફ્ટ લઈ આવી દઈએ અને પછી રાત્રે કઈ રીતના સેલિબ્રેશન કરીએ છીએ એની બર્થડે તે તમને બતાવું. તો ગાઈઝ અમે લોકો હીરો માટે છે ને કંઈક વસ્તુ જોવા આવ્યા છે, કારણ કે એને સ્ટેશનરીની આઇટમ્સ બહુ જ ગમે એટલે. તો જોઈએ હવે એના માટે કંઈ પણ ગિફ્ટ પસંદ કરીએ, કારણ કે આજે એની બર્થડે પાર્ટીમાં પણ જવાનું છે એટલે. તો ગાઈઝ જો અમે આ પેન્સિલ સેટ લીધો, સ્ટૂલ લીધી છે, ડાયરી લીધી છે, ટમ્બલર લીધું છે અને સરસ મજાનું બેગ લીધું છે હીરો માટે. એટલા મસ્ત મસ્ત કિચન્સ ને બધું છે ને. કાશ અમારા ટાઈમમાં હતું કે રાધે, આજના ટાઈમમાં આવું કંઈ જ નહીં હતું. અત્યારે અમે લોકો આને લિટરલી રમીએ. આ પણ જો વાવ 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 વાવ. તો ગાઈઝ અમે લોકો રેડી થઈને નીકળી ગયા છે અને હાર્દિક જો એના વાર જ સેટ કર્યા કરે જ્યારે હોય ત્યારે. આટલું બધું ગિફ્ટ લાવી ધ્રુવી, મને કોઈ દિવસ આવા ગિફ્ટ નહીં આપ્યા એટલા બધા. અરે જો મારી વાત સાંભળો, હીરોને કેવું સ્ટેશનરીની આઈટમ બહુ ગમે, એ વારે વારે બોલે ધ્રુવી દીદી મને આમ ગમે તેમ ગમે એટલે પછી મેં લઈ લીધું. ને સ્ટેશનરીની શોપમાં ગયા ને તેટલી બધી સારી સારી વસ્તુ હતી ને એટલે મને એવું લાગ્યું કે હું આ લઈએ કે પેલું લઈએ, આ લઈએ કે પેલું લઈએ. જો કે મને મારા માટે લેવું હતું પણ હું એનો યુઝ હું કરું એટલે પછી મેં વિચાર્યું જા છોડ હું કરવાના હવે, હીરો માટે લઈ લઈએ કે બરાબર એટલે લઈ લઈએ. કઈ કામ તો સારું કર્યું એ જ. આને કંઈક કામ સારું કરેલું કહેવાય. અરે જવા તો દેવો મને. જો ગાઈઝ આ છે મારું આઉટફિટ અને આ અમે કાંથી લીધેલો હતો? મસૂરીમાંથી. મસૂરીમાં લીધેલું હતું કે હરિદ્વારમાં લીધેલું? ના, મસૂરીમાં લીધેલું હતું ગાઈઝ. તો ઓ માય ગોડ, આટલી બધી ચપ્પલ બહુ બધા બચ્ચાઓને બોલાવ્યા લાગે છે. તો ચાલો જઈએ પાર્ટીમાં. ના, બચ્ચાઓને મેઇન બોલાવેલા છે. મોટા લોકોની પણ ચપ્પલ જાટતી. ચલો જઈએ. શું કર્યું? હાર્દિકના ચશ્મા ફેંકી દીધા. કેમ ફેંકા ચશ્મા? હે કેમ ચશ્મા? એવું જ બહુ ધમકી આપે છે એટલે તમને ધમકી આપે છે. કદે 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 નહીં કરે. ઓ ચલો ઉતાર દેવો એને. આજે હીરોની તો લોટરી છે કે અભિભાઈ બધા ગિફ્ટ કલેક્ટ કરે છે બધા હીરોના ગિફ્ટ કે લોટરી હીરોની. મારી મમ્મીનો કોલ આવ્યો તો જાની ઊભી રહે કરીને
તો તું લઈ ગયું નથી હેપી બર્થડે સો ગાઈઝ હીરોની બર્થડેનો વ્લોગ અને આજે અમે લોકો જે ફાલુડો પીવા ગયા હતા તે વાળો વ્લોગ બંને મર્જ કરીને બતાવ્યો છે કારણ કે કાલે હીરોની બર્થડેમાં એટલું અમે લોકો પછી મસ્તીમાં અને બચ્ચાઓ પણ બધાની ગેમ પતી ગઈ હતી એટલે લેટ પણ પહોંચેલા હતા એટલે એટલો વ્લોગ નહીં લેવાયેલો હતો તો પછી આજે ફેમિલીવાળા બધા ફાલુડો પીવા ગયા તે વ્લોગને પણ આની સાથે જોઈન કરી દીધો છે અને વ્લોગ જુઓ તમે તો મને વધારે ગમશે કારણ કે વ્લોગ તમારે કમેન્ટ આવે છે કે કેમ બંધ કરી દીધા છે વ્લોગ કેમ કન્ટિન્યુ આવતા નથી તો એનું એકમાત્ર રીઝન એ જ છે કે તમને લોકોને બહારના વ્લોગ તો જોવાના ગમે છે તમે લોકો એમાં તો અમને પૂરેપૂરો સપોર્ટ આપો છો બટ ઘરના જે વ્લોગ હોય છે ને તેમાં તમારો સપોર્ટ ઓછો થઈ જાય છે બસ તો એના માટે જ તમે મને મોટિવેશન આપશો તમે લોકો મારા વ્લોગ્સને જોશો શેર કરશો વધારે તો મને પણ ગમશે કે હું તમને કંઈક ને કંઈક નવી વસ્તુ આપવાની ટ્રાય કરું અને તમે મારા વ્લોગમાં બોર જરાક પણ નહીં થાઓ એટલે બસ તો હવે ફાલુડાવાળો વ્લોગ પણ જોઈ આવો કે અમે લોકો કઈ રીતના મસ્તી કરી તે સો ગાઈઝ અમે લોકો અત્યારે ક્યાં આવ્યા છે ખબર ફાલદો પીવા યસ બધાને આજે ભેગા કરવાના છે અને પાસ જે આવ્યા ને તેના ફાલુડો પીવાના છે એટલે અમે લોકો નેશનલમાં કલાકનું વેટિંગ છે ના અમને લોકોને હરખ પણ ગયેલો છે કે ભલે 1 કલાકનું વેઇટિંગ અમે ઊભા રહેવું ફાલુડો પીવા માટે કે તો ને પણ હજી બધા આવે છે અત્યારે કેટલા વાગ્યા અત્યારે ખબર છે 10:30 થઈ ગયા હજી 1 કલાક એટલે 11:30 જેવું 11:30 જેવું થાય અમે બે અને આસુ અને યશ આવી ગયા છે બાકીના બધા હજી ઓન ધ વે છે આવે એટલે અહીંયા તો આખું પેલું શું કે નેશનલ ગજવાઈ જવાનું છે કે લે હું બોયલા અહીંયા તો ભંડારો લાગે છે પાલુડાની જેમ જ એ પણ ઉભરાઈ છે તો બહુ જ છે ગાઈ જો આ બધું બધા જ પાસ વાળા છે અહીંયા 12 પાસ છે કાં છે ચૈતુ કાકી એની પાસે 12 પાસ છે કે હા કલાકનું વેઇટિંગ કીધું છે હવે ઊભા રહ્યો ને હવે અહીંયા ધીમે ધીમે બધા અમારી મંડળી ધીમે ધીમે ભેગી થાય છે ચૈતુ કાકી આવી ગયા પછી લાલુભાઈ આવી ગયા ઈદાભાઈ આવી ગયા તેજસમન આવી ગયા 12 પાસ લઈને આવ્યા ને એ અમને 4 ચાર જ લાવ્યા 52 પાનાની કેટ બનાવી દીધી 52 પાનાની કેટમાં કોણ મારી આખો બોક્સ છે એટલે એમ કહે છે પિનલબેન કે પહેલે 4 અત્યારે શ્રીમંત પહેલા અને 4 શ્રીમંત પછી એ લોકો એવી રીતે પીવા છે અચ્છા એવી જ વાપરવાના છે વાહ ભાઈ વાહ તો તીનું કાકા ક્યાં નહીં આવ્યા તીનું કાકા ક્યાં નહીં આવ્યા આખી જે જગ્યા હતી ને તો અમારા લોકોએ રોકી કાઢી કે આપને આખી જગ્યા તો આપને જ રોકી કાઢી એટલા બધા મેમ્બર્સ એમ કે હજુ તો આવ્યા નહીં અડધા મેમ્બર બોલો શું કહ્યું અવાજ નહીં અમને તો એ લોકોને એમને ગુંજે જ અવાજ જો ઓર્ડર આપ્યો બધા તો હું પાછળ બેસી જાઉં શાંતિ પેલો દબાઈ ગયો છોકરો બોલાવે છે શું છે અહીંયા બધાના ફાલુડા તનભાઈ તન આવવા માંડ્યા છે બધામાં જો મારું ઓછું સિરપ દૂધ વધારે મલાઈ વાળું આ લોકોનું રેગ્યુલર બદલો લેવાનો છે આને એવું કેવું છે મલાઈ આપી ને તું બ્લોગ લે એવું કેવી છે જો તને ખાલ દે જો ચોકલેટ ખાલ દો કિસ્સામાં ચોકલેટ ખાલ દો મલાઈ કોણ આપે અત્યારે આ જમાનામાં હે ટક્કર વાળો પણ પૈસા નહીં આપે પૈસા વગર આપી જાઓ તો ગાઈઝ તો બસ તમને વ્લોગ કેવો લાગ્યો તો આજનો માટે આટલું જ તો તમને મારો આજનો આ વ્લોગ ગમ્યો હોય તો લાઇક શેર એન્ડ સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં અને જેમ સપોર્ટ કરો છો તેમ જ સપોર્ટ કરજો લવ યુ ગાઈઝ બાય